નમસ્કાર, તમે જોઈ રહ્યા છો અમદાવાદથી મારો અવાજ. બ્લિસ ઓફ લાઈફ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદોને રાશન કીટ અને ફરાળી મીઠાઈનું વિતરણ. બ્લિસ ઓફ લાઈફ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા કામનાથ મહાદેવ હોલ ખાતે જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ તેમજ ફરાળી મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાકીય કાર્યક્રમમાં ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ નિમિષભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, હેમલતાબેન કાર્પેન્ટર તેમજ કામનાથ મહાદેવ હોલના ટ્રસ્ટીઓ અને સદસ્યોની હાજરીમાં રહી હતી. કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદ બહેનો, દિવ્યાંગો અને વિધવા બહેનો સહિતના લાભાર્થીઓને સહાયરૂપ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ મહેમાન કેતનભાઈ તેમજ સેવા કાર્યમાં જોડાયેલા સ્મિતાબેન અને જ્યોતિબેનનો પણ ફાઉન્ડેશન તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાશન કીટ અને મીઠાઈ મળતા લાભાર્થીઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. વડીલોએ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે જે કામ દીકરાઓ પણ ન કરી શકે તે તમે કરી બતાવ્યું છે. સાથે જ ભવિષ્યમાં પણ આવા સેવાકીય અને માનવતાભર્યા કાર્યો વધુ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. કામનાથ મહાદેવ હોલના આંગણે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમથી હર્ષ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. બ્લિસ ઓફ લાઈફ ફાઉન્ડેશન દ્વારા તમામ સહયોગી ટ્રસ્ટીઓ, મહેમાનો અને કામનાથ મહાદેવ હોલના દરેક સદસ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સેવા એ જ સાચી માનવતા, આ સંદેશ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. રાકેશ કુમાર રાવલ છે. કામનાથ મહાદેવમાંથી અમને હર વખત 4 વર્ષમાં 4 વખત કીટ આપે છે. આ સાહેબનો, મેડમનો, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. બેન, તમે ક્યાંથી આવો છો? કાંટા કોરડથી આવું છું અને તમને બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આ કીટ મળવાથી અમને ખૂબ આનંદ મળે છે અને મારો દીકરો બી ખુશ થઈ જાય છે કે કીટ આવે છે. શ્રાવણ મહિનો ક્યારે આવે ને કીટ આવે. હું મેઘાણીનગરથી આવું છું. કેટલા વર્ષથી કીટ લો છો બેન? બીજી વખત મળશે અત્યારે મને. એવું છે. તમને કેવી લાગી અમારી કીટ? સરસ લાગ્યું, સારું લાગ્યું. એવું છે. તમે શું કરો છો? હું ઘરના કામ કરવા જાઉં છું, રસોઈ બી કરવા જાઉં છું. થેન્ક યુ. ક્યાંથી આવો છો ભાઈ? હું જુનાવાડા જ રામાપીના ટેકરા પરથી આવું છું. છેલ્લા લગભગ 7 વર્ષથી હું અહીંયા લીફ ફાઉન્ડેશનમાંથી મને કરિયાણું મળે છે. એમાંથી ઘણું બધું હેલ્પ થાય છે. 15 દિવસ સુધી ચાલે એવું કરિયાણું મળે છે. ઘણું બધું મહિને 2 મહિને આથી હેલ્પ મળી રહે. બધા લોકો ખરેખર જરૂરિયાતવાળા હોય એ લોકોને લીફ ફાઉન્ડેશનવાળા હેલ્પ કરે છે. થેન્ક યુ. આભાર. થેન્ક યુ. આ સેવાના કાર્ય બદલ અમારા બહેનોનો સહયોગનો, ટ્રસ્ટીઓનો અને તેમના સ્ટાફ તરફથી અમને ખૂબ સારો સહયોગ મળે છે અને તેમનો ખૂબ ખૂબ આભાર છે. અને વસ્તુઓ દરેક સારી ને સરસ મળે છે. તેમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. બહેનોનો આભાર. હા બા, તમારા બધાના આશીર્વાદથી તો આ કાર્ય પૂરું થાય છે અમારે. હું પટેલ ભાણાભાઈ 80% દિવ્યાંગ છું અને મને આ સંસ્થા કીટ આપે છે અને આ સંસ્થામાં કીટ લેવા માટે મદદરૂપ થવા હેમલતાબેનનો ખૂબ ખૂબ આભાર. અને અમે સદાય તમારા ઋણી રહીશું કે જેથી કરીને અમને મદદ મળતી રહે. થેન્ક યુ. હા, હું પેમિલાબેનની બેબી છું. હું દેવસાણા પાડેથી આવું છું અને મારી મમ્મી વિધવા છે. ઘરે કોઈ કમાવનાર નથી. મારા કાકા બિલ ભરે છે અને મમ્મીને કોઈ આવક નથી. અને અહીંયાથી અમને સંઘમાં અહીંયા મહાદેવમાંથી અમને મળે છે. એમનો ખૂબ ખૂબ ધન્યવાદ છે. વર્ષમાં 4 વખત અમને આપે છે એટલે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ છે. મારું નામ કૈલાસબેન છે. હું આવી છું સાઈબાગથી આવું છું. અહીંયા અમને મદદ મળે છે અને અમે રાજી ખુશીથી અમે મદદ લઈએ છીએ. સૌ સાહેબનો વિનંતી છે કે સૌનો મળે આપવું જોઈએ અને દયા રાખો જ છો તમે, એવું નથી રાખતા. અને ઘણી મદદ કરો છો. આભાર છે તમને મળે છે. તમારા 10-15 દિવસ અમારા ઘરના ટૂંકા થાય છે સાહેબ. એટલો અમને આભાર છે કે તમે આપો છો સાહેબ. અમે ખુશ છે તમે અમને આપો છો. ભગવાન તમને ભોળેનાથ તમને સુખી રાખે અને અમને આપે.
કાર્ય સેવા કાર્યનું આ ભાઈઓ તથા બહેનોનું કામ સારું છે. અમને સારી એવી વસ્તુ મળે છે. અમને બોનસ રૂપે કવર આપે છે દર વખતે અને સારામાં સારી વસ્તુ અમને આ લોકોના સહયોગથી મળે છે અને અમારું ઘર ગુજરાન સારી રીતે ચાલે છે. તેમનો ખૂબ ખૂબ આભાર અને અમને આવી રીતે આપતા રહે ને ભગવાન એમને સારું સુખી રાખે ને સારું કાર્ય કરવાની પ્રગતિ કરે. થેન્ક યુ. મારું નામ મકીબેન છે. વેરિફિકેશન કરીને કીટ અમને આપે છે એમનો બહુ બહુ આભાર છે. અમે પણ રાહ જોઈએ છે કે ક્યારે શ્રાવણ મહિનો આવે ક્યારે અમને કીટ આપે. અમને કીટ મળે તો બહુ સારું છે. અમારા છોકરા ખાય બધા ખાય તો અમને સારું લાગે છે. તમારો બહુ આભાર. જય શ્રી કૃષ્ણ. અમને રામદેવનગર સેટેલાઇટ છે એ કીટ માટે અને અમે 3 મહિનાની રાહ જોઈએ ક્યારે અમને કીટ મળે એવી રાહ જોઈએ છે. વિદ્યાર્થી છું, મારે બેબી છે નાની તો અમે રાહ જોઈએ છે. જય શ્રી કૃષ્ણ. પછી આગળ ખૂબ ખૂબ આભાર સાહેબ. કાકા તમે ક્યાંથી આવો છો? હાલો તમે આપો તો અમને બહુ આનંદ છે અને ભગવાન તમને 4 ગણો આપે એટલી અમારી વિનંતી.